વડોદરામાં લોકોને ઠગવા સાયબર માફિયાઓનો નવો કિમિયો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, વર્ચ્યુઅલ નંબરથી કોલ મેસેજ કરી ઠગવાનો નવો કિમિયો સામે આવ્યો છે। ત્યારે આંતરરાષ્ટ્રીય નંબરથી કોલ કરાય છે અને ત્યારબાદ મેસેજ કરવામાં આવે છે। આપને જણાવી દઈએ, આવા નંબર પરથી મોકલાય છે જીપીઈજી, એપીકે અને પીડીએફ ફાઇલો। બને ત્યાં સુધી આવા મેસેજની અવગણના કરવાની સલાહ આપવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ સમાચાર, અત્યાર સુધી 1616 કરોડ જેટલા નાગરિકોને લૂંટી લેવામાં આવ્યા છે। 63,481 ડિજિટલ એરેસ્ટની ફરિયાદ સાયબર ક્રાઇમમાં દાખલ થઈ ચૂકી છે। વડોદરાથી આ સમાચાર, જેમાં આવા નંબર પરથી જેપીઈજી, એપીકે અને પીડીએફ ફાઇલ મૂકવામાં આવે છે। ત્યારે બને ત્યાં સુધી આવા મેસેજની અવગણના કરવાની સલાહ આપવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમમાં સૌથી વધારે ફરિયાદો ડિજિટલ એરેસ્ટની નોંધાવા પામી છે। વર્ચ્યુઅલ નંબરથી કોલ મેસેજ કરીને ઠગવાનો નવો કિમિયો સામે આવ્યો છે। ત્યારે આપને જણાવી દઈએ, આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ કરાય છે અને ત્યારબાદ મેસેજ કરવામાં આવે છે અને લૂંટ ચલાવવામાં આવે છે। ભારતે 21મી સદીમાં પ્રવેશ કર્યો અને 21મી સદીમાં પ્રવેશ કરતા જ ભારતમાં ડિજિટલ યુગનો પણ પ્રારંભ થયો। ભારતના છેવાડાના ગામ સુધી લેપટોપ, મોબાઈલ અને કોમ્પ્યુટરનો વપરાશ શરૂ થઈ ગયો અને જે રીતના ઇન્ટરનેટનો વપરાશ વધ્યો એ રીતના સાયબર ક્રાઇમ પણ વધ્યું। ભારતમાં ડિજિટલ એરેસ્ટની 63,481 ફરિયાદ નોંધાઈ અને આ 63,481 ફરિયાદ પ્રમાણે 1616 કરોડ રૂપિયા નાગરિકોએ ખોવાનો વારો આવ્યો છે। સરકાર જેટલી સિક્યુરિટી વધારતી જઈ રહી છે એવી જ રીતના સાયબર માફિયાઓ રોજ નવી નવી તરકીબો લાવતા ગયા છે। હવે સાયબર માફિયાઓએ એક નવી તરકીબ અજમાવી છે। ઇન્ટરનેશનલ કોલથી ફોન કરે છે અને ફોન ના ઉપાડો તો મેસેજ કરે છે અને મેસેજ દ્વારા લોકોને છેતરવાનો પ્રયત્ન કરે છે। આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવરકરજી છે। આપણે સીધો એમને સવાલ કરીશું। મયુરજી, એવું કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ના મળે, પરંતુ હવે ભોળા નાગરિકોને છેતરવા સાયબર માફિયાઓ સક્રિય થયા છે। હવે તે કેવી રીતના લૂંટી રહ્યા છે? એક ગબ્બર સિંહ પિક્ચરના ડાયલોગથી હું શરૂ કરીશ કે જો ડર ગયા હો મર ગયા। આ લોકો ડરાવે છે। સૌથી પહેલા જે ડિજિટલ અરેસ્ટનો સ્કેમ શરૂ થયો એમાં સૌથી પહેલા પાર્સલમાં ડ્રગ્સ પકડાયું છે, ત્યાંથી ચાલુ થયું। બીજી મોડસ ઓપરેન્ડી આવી કે તમારું બાળક ડ્રગ્સ કાંડમાં પકડાયું છે અને કોઈ છોકરીના વાલીને ફોન જાય એમાં એવું કહેવામાં આવતું કે તમારી છોકરી એ સેક્સ કાંડમાં, સેક્સ રેકેટમાં પકડાઈ છે। અને ત્યારબાદ ત્રીજો મુદ્દો આવ્યો કે તમારો જે હવે મોબાઈલ છે એ ગતિવિધિઓમાં, એટલે કે ઇલીગલ ગતિવિધિઓમાં સસ્પેક્ટ છે ને જે 2 કલાકમાં બંધ થઈ જશે। એટલે આ ત્રણેય પ્રકારના ભય બતાવીને ડિજિટલ અરેસ્ટ કરવાનો કારસો હતો। લેટેસ્ટ 2 દિવસ પહેલા તમે જુઓ તો આપણે વડોદરામાં પણ એક નાગરિકે 1,45,00,000 ગુમાવ્યા અને બેંગ્લોરના એક વ્યક્તિ 11.8 કરોડ આઈટી એન્જિનિયરે ગુમાવ્યા। હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને આશ્વસ્ત કરવા માંગુ છું કે હવે આ જે તબક્કો જે ડિજિટલ અરેસ્ટનો છે એ છેલ્લા તબક્કા પર પહોંચ્યો છે। કેમ કે સાયબર અપરાધીઓની મોડસ ઓપરેન્ડી હું છેલ્લા 15 વર્ષથી જો જોઉં તો પહેલા કેવાયસી સ્કેમમાં ધમકાવવામાં આવતા હતા। પછી જ્યારે વ્યક્તિને ખબર પડી કે આ કેવાયસી ગેસ કે કોઈ પણ પ્રકારના જે કોલ આવતા એમાં પહેલા ધમકાવવામાં આવતા, ધમકાવ્યા પછી જો લોકો સરેન્ડર થઈ જતા। હવે એની અવેરનેસ થઈ, પણ ત્યારબાદ એ લોકોએ મેસેજને લિંકના માધ્યમથી શરૂ કર્યું। લોકો લિંક થી અવેર થયા કે ભાઈ હવે લિંક પર ક્લિક નહીં કરવાનું, એટલે લોકો પીડીએફ, એપીકે અને ત્યારબાદ જેપીજી પ્રકારની ફાઇલોથી માલવેર મોકલવાના શરૂ કર્યા। એટલે હવે ડિજિટલ અરેસ્ટમાં પણ અત્યારે આ એક બીજો મુદ્દો આવ્યો કે સરકારે 80 લાખ એઆઈ ટૂલની મદદથી 80 લાખ કનેક્શન્સ બંધ કર્યા। એટલે આ લોકો હવે ડિજિટલ કોલિંગ એટલે કે વર્ચ્યુઅલ કોલિંગ પર આવ્યા। કારણ કે વર્ચ્યુઅલ કોલિંગ, હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવી દઉં કે વર્ચ્યુઅલ કોલિંગને ટ્રેક કરવું અમુક વાર મુસીબત થઈ જાય છે અને વર્ચ્યુઅલ કોલિંગ એન્ડ નંબર આપી શકે છે। એન્ડ નંબર એટલે સ્કાય ઇઝ ધ લિમિટ, ગમે તેટલા નંબર કરી શકે છે। તો સાયબર અપરાધીઓ હવે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે। +870 +44 +1 આવા અલગ નંબરથી કોલ કરીને લોકોને ધમકાવી રહ્યા છે। અને હવે ગઈકાલથી એટલે કે 2 દિવસથી એક નવો
કિસ્સો સામે આવ્યો છે કે જેમાં હવે લોકો અવેર થઈ ગયા. હું મંતવ્ય ન્યૂઝને પણ આભાર માનું છું કે ડિજિટલ અરેસ્ટ સંદર્ભે બહુ અવેરનેસનું કામ એમને પણ કર્યું છે. પણ હવે સાયબર અપરાધીઓ એક નવી તરકીબ અને છેલ્લો તબક્કો એ લોકોનો છે ડિજિટલ અરેસ્ટમાં, કે જેની અંદર એ લોકો હવે લોકો જો ફોન નથી ઉચકતા, કારણ કે લોકોને ખબર પડી ગઈ કે વર્ચ્યુઅલ નંબરથી ફોન ઉચકવા નહીં, એટલે હવે આ લોકો છેલ્લા મેસેજ કરી રહ્યા છે અને મેસેજ પર ધમકી આપી રહ્યા છે, જે આપ જોઈ શકો છો. એટલે આ એક મુદ્દો છે ડિજિટલ અરેસ્ટમાં. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ડિજિટલ અરેસ્ટ ભારતીય સંવિધાનમાં ને કાનૂની જે સંહિતા છે તેની અંદર આ શબ્દ જ નથી. અને કોઈ પણ પોલીસ ઓફિસર, સીબીઆઈ કે સીઆઈડી કે ઈડી તમને વર્ચ્યુઅલ કોલિંગ ક્યારેય કરતા નથી, કાં તો વિડીયો કોલ ક્યારેય કરતા નથી. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખીશું અને આપણે આપણી જાતને સુરક્ષિત કરીશું અને બીજાને પણ અવેર કરીશું. આ હતા સાયબર એક્સપર્ટ. તેમના કહેવા અનુસાર ભારત સરકાર સજાગ છે. ભારત સરકાર સાયબર માફિયાઓથી નાગરિકોનું રક્ષણ કરવા માટે 80 લાખ જેટલા કોલ ને બ્લોક કરી દીધા છે. છતાંય સાયબર માફિયાઓ આક્રમણ કરી રહ્યા છે નાગરિકો પર. ત્યારે નાગરિકોએ સાવચેત રાખવું પડશે કે આવી એપ કે મેસેજની અવગણના કરે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.